પોરબંદરની સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને સ્ટાફ ઉપર હુમલો અને ફરજમાં રૂકાવટ કરી સરકારી મિલકતને તોડફોડ કરવા બદલ 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરીની કલાકોમાં જ પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા છે. પોરબંદરની ધનલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા અને સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરત ભાણજીભાઈ તાવરી, નર્સિંગ સ્ટાફ રામદેવ મોઢવાડિયા, પટાવાળા વિનય વાળા, જિગ્નેશ વાઘેલા, કોમ્પ્યુટર ઓપરેટર ભરત ઓળેદરા વગેરે શનિવારે રાત્રે ફરજ પર હતા. ત્યારે છાયા આંબેડકર નગરમાં રહેતો શરદ દિનેશ રાઠોડ અને કડિયા પ્લોટમાં રહેતો સાગર ઉર્ફે ચિરાગ રમેશ સાદિયા તથા 2 અજાણ્યા શખ્સો હોસ્પિટલના કેઝ્યુઅલિટી વિભાગમાં આવ્યા હતા અને ડોક્ટર તાવરી તથા સ્ટાફને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. આથી ડોક્ટરે તેને તમને શું તકલીફ છે તેમ કહેતા 4 શખ્સોએ ડોક્ટર તમે છો, અમને શું તકલીફ છે એ તમને ખબર હોવી જોઈએ તેમ કહેતા ડોક્ટરે તમને ગાલ, માથા અને આંખોમાં ઈજા થઈ છે એમ કહેતા 4 શખ્સો ગાળો બોલવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ ગયા હતા. શરદે ડોક્ટરનો કાટલો પકડી શર્ટના બટન તોડી નાખ્યા હતા અને ઢીકાપાતુનો માર મારવા લાગ્યો હતો. સાગર તથા બીજા 2 અજાણ્યા શખ્સોએ સ્ટાફને ઢીકાપાટુનો માર મારી દરવાજાના કાચને હાથથી ફોડવા લાગ્યા હતા, જેમાં શરદના હાથમાં કાચ લાગ્યો હતો. ત્યારબાદ સાગર અને બીજા 2 અજાણ્યા શખ્સોનું તું અમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખશું તેમ કહી ધમકી આપી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ 4 સામે ફરજમાં રૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને 4 શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં અજાણ્યા 2 શખ્સો છાયા દેવજી ચોકમાં રહેતો કલ્પેશ મુંજા મકવાણા અને ભીમરાવ ચોકમાં રહેતો ધવલ સવદાસ શિંગરખિયા હોવાનું સામે આવ્યું હતું. 4ને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. ઝડપાયેલા શખ્સોમાંથી કેટલાક શખ્સો સામે અગાઉ લૂંટ, ચોરી, પ્રોહિબિશન અને મારામારીના ગુન્હા નોંધાયા હોવાનું પણ જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું નાઇટ ડ્યુટીમાં 22 તારીખે હતો, સાંજના 8 થી સવારના 8 વાગ્યા સુધી, અને તે દરમિયાન 23 તારીખે રાત્રે આશરે 12 થી 12:15ની વચ્ચે 2 શખ્સો આવ્યા હતા, પેશન્ટ તરીકે આવ્યા હતા. એને લાગેલું હતું એટલે મેં એને પૂછ્યું અને અન્ય 4 જણા પણ હતા એની સાથે. તો જેને ઈજા થઈ હતી મેં એને પૂછ્યું કે તમને શું થયું છે, તો એ લોકોએ જણાવ્યું કે ડૉક્ટર તમે છો, મને શું લાગ્યું છે એ તમને ખબર હોવી જોઈએ, હું નથી કહેવાનું મને શું થયું છે. પછી ગાળમગાળી કરવા લાગ્યા. એટલે મેં કીધું કે ભાઈ તમે ગાળું ના બોલો અને તમને સારવાર માટે તમે આવ્યા છે એ સારવાર કરાવીને તમે જતા રહ્યો અહીંથી. તો એ કહેવા લાગ્યા કે અમે તો કહેવાના જ નથી અમને શું લાગ્યું છે, તારે સારવાર કરવી તો કર, નહીં તો હું અમે બધા તને મારશું. એટલે એ કહીને મારો ટી-શર્ટ પકડી લીધું અને એક મારા પગ ઉપર લાત મારી. અને એ જોઈને અન્ય 3 થી 4 શખ્સો હતા એ ઉગ્ર થઈ અને મને મારવા દોડેલા. એટલે મારા સહકર્મી હતા, મારા સાથે પટાવાળા બ્રધર અને બીજા ઇન્ટર્ન્સ હતા, એ વચમાં પડી ને અમને છૂટા પાડેલા હતા. અમે એક જણાને પકડી અને કેઝ્યુઅલ્ટીની બહાર કાઢેલ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. અને એ બહારથી એને 2 હાથ મારીને 2 કેઝ્યુઅલ્ટીના દરવાજા તોડી નાખેલા હતા, કાચ તોડી નાખેલા હતા. અને એની પછી અમે 100 નંબરને ફોન કરેલો એટલે પોલીસ આવી એને પકડી ગયેલા હતા. એમાંથી 3 થી 4 જણા હતા એ પોલીસને જોઈને નાસી ગયેલા હતા. એમાંથી 1 જણો હાથમાં આવી ગયો હતો. અત્યારે પોલીસ સ્ટાફે 2 જણાને ધરપકડ કરી, જેને મારી ઉપર હુમલો કર્યો હતો એને મારી પાસે લઈ આવેલા હતા ઓળખાણ માટે. એટલે મેં ઓળખીને બતાવી લીધા કે આ 2 જણા જ હતા.